શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 1-10। અર્જુનોવાચ જયસી ચેત કર્મણાસ્તે માતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્માણિ ઘોરે મામ નિયોજયસી કેશવ। અર્જુને કહ્યું, હે જનાર્દન, જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયિષેવ મે તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ। આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહણ થઈ છે। કૃપા કરીને નિશ્ચયપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય। ભગવાન શ્રીવાચ લોકેસ્મિન્દ્રિયવિદ્યાનિષ્ઠા પુરા પ્રોક્તા મયાનંદ જ્ઞાનયોગેન સાંખ્યાનમ કર્મયોગેન યોગિનામ। પરમ કૃપાળુ ભગવાન બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં આ પૂર્વ પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના 2 માર્ગો અંગેનું વર્ણન કર્યું છે। જ્ઞાનયોગ તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે, અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે। ન કર્મણામનંભન્ને વન્યેષ્કર્મ્યા પુરોશ્રુતે ન ચ સંન્યાસદેવ સિદ્ધિમ સમધિગચ્છતે। મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે, કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધા અવસ્થા પ્રાપ્ત કરી શકે છે। નહિ કચ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે ભવ્યશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજય ગુણેઃ। કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી। વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે। કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આસ્તે મનસા સ્મરણન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સચયતે। જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે। યસ્તવિન્દ્રિયાણિ મનસા નિયમ્ય ભર્તેર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગ મસતત્કઃ સ વિશિષ્યતે। પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે, હે અર્જુન, અને કર્મેન્દ્રિયોને આ શક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે, તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે। નિયતં કુરુ કર્મ ત્વં કર્મજયોભ્યકર્મણઃ શરીરયાત્રાપિચ્યતે ન પ્રસિદ્ધયેદ કર્મણઃ। આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે। કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને। યજ્ઞાર્થાત્ કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગઃ સમાચાર। કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે। તેથી હે કુંતી પુત્ર, ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર। સહયજ્ઞઃ પેજઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પૂર્વસ્ય ધર્મેશ વોસ્પિત્વષ્ટકામદુઃખ। સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યનું સર્જન તેમના કર્તવ્ય સાથે કર્યું અને કહ્યું, આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો તે પ્રદાન કરશે। જય શ્રી કૃષ્ણ।